શ્રી વલ્લભ પ્રભુ કરત વિચાર, દૈવી જીવ કરીએ ઉદ્ધાર. સંગ દોષ લાગ્યો નિર્ધાર, અબ કહ વિધિ ઈચ્છા કો નિસ્તાર. તત છીન પ્રગટ કૃષ્ણ અવતાર, મુખ તે વચન કરત ઉચ્ચાર. અબ તે કરો બ્રહ્મ સંબંધ, પંચ દોષ કો રહે ન ગંધ. વચન સુનત મન હરખ બઢાઈ, અર્પી પવિત્ર ભોગ ધરાઈ. તબ તે સેવા રીત બતાઈ, પ્રભુ પ્રસાદ ફલ પરમ કહાઈ. પુષ્ટિ ભજન રસ રીત દિખાઈ, નિજ જન યહ તજ અનત ન જાય. ભવજલ નિધિ તે લીએ તરાઈ, સેતુ બંધ જો પાજ બંધાઈ. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ રાય, દ્વારકેશ અનુચર પદ પાઈ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનના અંધકારથી આંધળા બનેલા જીવોને જ્ઞાનરૂપી અંજનથી જેમણે દ્રષ્ટિ પ્રગટાવી, એવા શ્રી ગુરુને મારા નમન. આ આખા વર્ષ દરમિયાન અનેક ઉત્સવો આવતા રહે છે અને આપણે આનંદપૂર્વક મનાવીએ પણ છીએ. પરંતુ આજના ઉત્સવની તો વાત જ કંઈક અલગ છે, કારણ કે આ ઉત્સવ આપણા સૌના ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો છે. આજે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવના દિવસે આપણે તેમને શું ભેટ આપીશું? શ્રી મહાપ્રભુજીએ તો શ્રી ઠાકોરજીને પધરાવી આપણને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે. પરંતુ દાસ હોવાના નાતે દાસનું પણ એક કર્તવ્ય બને છે ને કે ગુરુને કંઈક અર્પણ કરવું. તો આપણે શું અર્પણ કરીશું? શ્રી વલ્લભના સિદ્ધાંતોનું પાલન જ એમના માટે સૌથી મોટી ભેટ છે. શ્રી મહાપ્રભુજીની ઈચ્છા હતી કે પુષ્ટિ જીવ બ્રહ્મ સંબંધ ગ્રહણ કરીને સિદ્ધાંત અનુસાર જીવન જીવે. એટલે આપણે પણ એમના સિદ્ધાંતોનું પાલન કરીને જ આ ભેટ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવના દિવસે એમના ચરણોમાં અર્પણ કરવાની છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શું આપને ખ્યાલ છે કે મહાપ્રભુજીએ 3 વખત ભારત પરિક્રમા કરી? તેનું રહસ્ય શું છે? ચાલો ટૂંકમાં સમજી લઈએ. શ્રી વલ્લભાચાર્યજીએ ભારત યાત્રા શરૂ કરતા પહેલા કેટલાક સંકલ્પો કર્યા હતા, જેમ કે ખુલ્લા ચરણથી ચાલીને જ યાત્રા કરવી, ચરણમાં પાદુકાઓ ન પહેરવી, વાહનનો ઉપયોગ ન કરવો, ગામ બહાર જળાશયના કિનારે વૃક્ષ નીચે મુકામ રાખવો, સ્વયં પાકી રહી જાતે રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરીને ભોજન કરવું, વિવિધ સ્થાનોમાં શ્રી ભાગવતજીનું પારાયણ કરવું, સેવક સિવાય અન્ય કોઈ પાસેથી કંઈ પણ સ્વીકારવું નહીં, અન્ય મત અનુયાયીઓ સાથે શાસ્ત્ર ચર્ચા કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું, દૈવી જીવોને સેવક કરી પ્રભુના ચરણમાં સોંપવા. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી એમના દાર્શનિક સિદ્ધાંતો તેમજ ઇલ્લમા ગારુજીએ બ્રહ્મ સંબંધ શ્રી નવનીત પ્રિયાજીએ આપ્યું હતું તેનું થોડુંક ભાવદર્શન કરીશું. અહીં કહે છે કે પ્રથમ યાત્રાની શરૂઆત સંવત 1546ના વૈશાખ વદ બીજથી કરી હતી. યાત્રાની શરૂઆતમાં તેઓ ચંપારણ્ય ગયા હતા. ત્યાં તેમના પ્રાકટ્ય સ્થાન પર 1 મહિનો બિરાજી શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું હતું. ત્યાંથી દક્ષિણમાં એમના મોસાળ વિજયનગર પધાર્યા હતા, જ્યાં તેમના માતા અને ભાઈને રાખ્યા હતા. ત્યાંની વિદ્વાનોની સભામાં તેમણે શાસ્ત્ર ચર્ચા કરી વિદ્વાનોને નિરુત્તર કર્યા હતા.
પછી સીધા વ્રજમંડળ તરફ પધાર્યા. સંવત 1549 નો ઉનાળો પૂરો થતા તેઓ વ્રજમાં પહોંચ્યા. ત્યાં તેમણે ચાતુર્માસ કર્યો. શ્રાવણ સુદ ત્રીજના રોજ તેઓ ગોકુળ પધાર્યા. ત્યાં શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન થતા શ્રી યમુનાષ્ટક રચી શ્રી યમુનાજીની સ્તુતિ કરી. ત્યાં ગોવિંદ ઘાટ ઉપર શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું. ત્યાં શ્રાવણ સુદ 11 ની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાને પ્રકટ થઈ તેમને બ્રહ્મસંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો. શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને સૂતરનો કેસરી પવિત્રો ધરાવી મિશ્રીનો ભોગ ધર્યો અને મધુરાષ્ટક ગાઈને સ્તુતિ કરી. બીજા દિવસે દામોદરદાસ હરસાનીજીને બ્રહ્મસંબંધ મંત્રની સર્વપ્રથમ દીક્ષા આપી અને પુષ્ટિ માર્ગીય સંપ્રદાયની સ્થાપના કરી. તેમણે મથુરામાં મુસલમાન સુબા દ્વારા વિશ્રામ ઘાટે ઊભી કરાયેલી યંત્ર બાધા દૂર કરી તેમની પહેલી યાત્રા સંવત 1553 પૂરી થઈ, જેમાં 7 વર્ષ લાગ્યા. પછી થોડો સમય તેઓ કાશીમાં સ્વગૃહે બિરાજ્યા. બીજી યાત્રાનો પ્રારંભ સંવત 1554 જેઠ સુદ બીજને રવિવારે થયો. આ યાત્રામાં તેમણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને પુષ્ટિ માર્ગીય ભક્તિ સિદ્ધાંતનો વ્યાપક પ્રચાર કર્યો. સંવત 1556 તેઓ વ્રજમાં પધાર્યા. ત્યાં શ્રી ગિરિરાજ પર્વત પર પ્રગટ થયેલા શ્રીનાથજીના સ્વરૂપને મંદિરમાં પધરાવી તેમનો સેવા પ્રકાર શરૂ કર્યો. તે સમયે સદુ પાંડે, રામદાસ ચૌહાણ, કુંભનદાસ વગેરે ઘણા વ્રજવાસીએ તેમને સેવક થયા. ત્યાંથી ધર્મ પ્રચાર કરતા તેઓ મહારાષ્ટ્રમાં પધાર્યા. ત્યાંના વિખ્યાત તીર્થધામ પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા. શ્રી વિઠ્ઠલનાથજીએ તેમને લગ્ન કરવાની આજ્ઞા કરી. ત્યાંથી તેઓ વિજયનગર ગયા. ત્યાંથી માતાને સાથે લઈ તીર્થયાત્રા કરતા કાશી પધાર્યા. તે યાત્રા સંવત 1558 પૂરી થઈ, જેમાં 5 વર્ષ લાગ્યા. સંવત 1558 અષાઢ સુદ પાંચમના રોજ કાશીમાં એક સજાતીય બ્રાહ્મણની સુલક્ષણા કન્યા મહાલક્ષ્મી સાથે એમના લગ્ન થયા. લગ્ન બાદ તેમણે તૃતીય યાત્રાનું આયોજન કર્યું. તે જ વર્ષમાં પોષ માસમાં બીજી યાત્રાએ પધાર્યા. આ યાત્રા અગાઉના 2 યાત્રાઓ કરતા અધિક મહત્વપૂર્ણ હતી. પહેલા તેઓ શ્રી ગોવર્ધન ગયા. ત્યાં સંવત 1559 વૈશાખ સુદ ત્રીજના રોજ અંબાલાના પૂરણમલ ક્ષત્રિય દ્વારા શ્રીનાથજીનું વિશાળ મંદિર બનાવવાનો પ્રારંભ કર્યો. પછી અનેક સ્થાનોમાં ભ્રમણ કરતા કરતા સંવત 1563 કાશી પધાર્યા. ત્યાં પત્રાવલંબન ગ્રંથ દ્વારા માયાવાદીઓને નિરુત્તર કર્યા. ત્યાંથી ફરી ગોવર્ધન પધાર્યા. પછી ત્યાંથી દક્ષિણી યાત્રાએ પધાર્યા. સંવત 1565-66 અરસામાં વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયે તેમનો કનકાભિષેક કર્યો. સૌ આચાર્યોએ તેમને આચાર્યની પદવીથી સન્માન્યા. સંવત 1566 તેમની ત્રીજી યાત્રા પૂરી થઈ, જેને 9 વર્ષ લાગ્યા. આમ કુલ 3 યાત્રામાં લગભગ 21 વર્ષ થયા. આ 21 વર્ષ દરમિયાન આપે સમગ્ર ભારતભરમાં પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રસ્થાપિત કર્યું અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજતા પહેલા આપણે એમના સ્વરૂપને સમજવું ખૂબ જ જરૂરી છે. શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય નિત્ય લીલામાં થયું છે અને ત્યાં આપ સાક્ષી સ્વરૂપે બિરાજે છે. સૌંદર્ય પદ્યમાં તેનું ખૂબ સુંદર રીતે વર્ણન આવે છે. જ્યારે ભૂતલ ઉપરના દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની ઈચ્છા શ્રી ઠાકોરજીને થઈ, ત્યારે આપે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે તમે ભૂતલ ઉપર પ્રકટ થઈને દૈવી જીવોનો ઉદ્ધાર કરો. અને એ આજ્ઞા અનુસાર ભૂતલ ઉપર આપ પ્રકટ થયા. શ્રી લક્ષ્મણ ભટ્ટજી
શ્રોત્રિય બ્રાહ્મણ હતા. બ્રાહ્મણને ત્યાં જન્મ ધારણ કરી જ્યારે યજ્ઞોપવિત દીક્ષા ગ્રહણ કરે ત્યારે તે દ્વિજ કહેવાય, અને ત્યાર પછી વેદ ભણે ત્યારે વિપ્ર કહેવાય, અને વેદ ભણ્યા પછી વેદ કર્મ એટલે કે યજ્ઞ યાગાદિ કરવાની દીક્ષા ગ્રહણ કરે ત્યારે શ્રોત્રિય કહેવાય. અને લક્ષ્મણ ભટ્ટજીની લક્ષ્મણ ભટ્ટથી પાંચમી પેઢીએ યજ્ઞનારાયણ ભટ્ટ જે એમના મૂળ પુરુષ કહેવાય છે, એ બધું આપણે મૂળ પુરુષમાં સમજ્યા હતા. એટલે શ્રી લક્ષ્મણ નંદન વિપ્રતનુ એ શ્રી મહાપ્રભુજીનું ભૌતિક સ્વરૂપ છે, અને તેની અંદર એટલે કે તેની ભીતર બિરાજતું સ્ત્રીપું ભાવ સૌંદર્યયુક્ત એ તૃતીયાત્મક સ્વરૂપ એ આધિદૈવિક છે, અને વિપ્રતનું આધાર છે, અને તૃતીયાત્મક સ્વરૂપ આધેય છે. આ રીતે વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણીને એમનું ધ્યાન, સ્મરણ અને ભજન કરવું જોઈએ. વાલા વૈષ્ણવો, આ ચૈત્ર માસના વરુથીની એકાદશીએ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થવા પાછળની ભાવના એવી છે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય દેવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. આપ રસોવૈ સહ છે. આપણે વધાઈમાં બોલીએ છીએ ને, માધવ માસે ભરવૈ શાખે, એટલે આ માસનું નામ માધવ માસ છે. માનો અર્થ છે પ્રભુની આધિદૈવિક લક્ષ્મી, અને ધવ એટલે કે લક્ષ્મીના પતિનો માસ છે. પોતાના માસમાં જ પ્રભુ પ્રકટ થાય તો જ દેવી જીવોને લીલાની પ્રાપ્તિ થઈ શકે. અને આ એકાદશી વરુથીની કહેવાય છે કારણ કે વરુથીનો એક અર્થ છે વરદાન આપનાર. દેવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા વરદાન આપનારા એકાદશી છે. ત્રીજો ભાવ એવો છે કે બ્રહ્મ સંબંધ મંત્ર પ્રકટ કરવાનો દિવસ પણ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનો જ છે. આ ઉપરાંત એકાદશી તિથિ પાછળનો ભાવ એવો છે કે આપણી પાંચેય કર્મેન્દ્રિયો, પાંચેય જ્ઞાનેન્દ્રિયો અને 11મું આપણું મન, આમ આ દિવસે આપણા શરીરની બધી ઇન્દ્રિયો મન સહિત પ્રભુમાં જોડી શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ તો જીવને પ્રભુની પ્રાપ્તિનો માર્ગ મળી શકે. કારણ કે લૌકિકમાં વિષયાનંદમાં ડૂબેલા કલયુગના જીવ શ્રીમદ વલ્લભાચાર્યજીના સ્વરૂપને ઓળખી શકતા નથી, અને આથી પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપાનંદનો અનુભવ કરી શકતા નથી. શ્રી કૃષ્ણ ભૂતલ પર પ્રકટ થઈ વ્રજમાં પુષ્ટિ પુરુષોત્તમ રૂપે લીલા 11 વર્ષ 52 દિવસ સુધી જ કરી છે. પછીની મથુરા અને દ્વારકા લીલા મર્યાદા સ્વરૂપની છે. એ શ્રી કૃષ્ણ મનુષ્યની આકૃતિથી તેલંગ બ્રાહ્મણ સ્વરૂપે શ્રીમદ વલ્લભાચાર્યજી નામ ધારણ કરી 11ના દિવસે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે પ્રકટ થયા છે. જેમ શ્રી કૃષ્ણે નંદરાયજીને ત્યાં વ્રજમાં 11 વર્ષ ને 22 દિવસ બિરાજી શુદ્ધ પુષ્ટિ લીલા કરી, તે જ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ પૂરા 52 વર્ષ ભૂતલ પર બિરાજી ભારતની 3 વખત પરિક્રમા કરીને શુદ્ધ પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કર્યો. આથી જ શ્રી મહાપ્રભુજીની તથા શ્રી પુષ્ટિ પુરુષોત્તમની લીલા વચ્ચે ઘણું સામ્ય છે. આપણે અગાઉ આ સમજ્યા છીએ. વસ્તુતઃ કૃષ્ણ એવ તેમાં, અને શ્રી મહાપ્રભુજી એમના 84 બેઠકજીમાં સાક્ષાત સ્વરૂપે બિરાજે છે તેનું પણ આપણે ભાવદર્શન કર્યું હતું. અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી એ પ્રભુના મુખ અવતાર છે. છતાં વેદ ને વેદાંત પ્રમાણે બધી જ ક્રિયાઓ કરવાનું કારણ માયાના અંધકારમાં ડૂબેલા જીવોને પોતાની વાણી અને આચરણ દ્વારા માર્ગદર્શક બનવા અને પ્રભુ પ્રાપ્તિનો સાચો રસ્તો બતાવવા આપે વૈદિક ક્રિયાઓ કરી છે. એટલે કે આપણો પુષ્ટિ માર્ગ વેદ પ્રતિપાદિત છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જેને કંઠેસરીનો ધોળ પણ કહેવામાં આવે છે, અને માતા ઈલવા ગારુજીને જે બ્રહ્મ સંબંધ આપ્યું હતું નવનીત પ્રિયાજીએ, તેનો પ્રસંગ આ ધોળમાં છે. તો ચાલો આપણે જોઈએ બ્રહ્મ સંબંધનો ધોળ. અડેલમાં મહાપ્રભુજી બિરાજે, ગૃહસ્થાશ્રમ ભોગવવા કાજે, માત ઈલમાં ગારુજી સાથે, અક્કાજી સાથે સોહાય છે રે,
ત્રિવેણી સંગમ જ્યાં થાય, પુષ્પમલી ત્યાં બહુ મહેકાય, પંખી જન ગુંજારવ ત્યાં થાય, એવું અડેલ સોહામણો રે, સુંદર પક્ષીઓના નાદ સોહાય, રમણીય સ્થળ જોઈ સૌ હરખાય, વલ્લભને મન આનંદ થાય, સુખ શાંતિ એ બિરાજતા રે, પાંચે દેવોની પૂજા સસરાએ આપી, ચારે દેવોને શ્રી ગંગામાં સ્થાપી, ગોકુલનાથજીને સાથે રાખી, નવનીત પ્રિયાજી સાથે સેવતા રે, વડીલો પાસે મળ્યા મદન મોહનજી, ત્રણે સ્વરૂપ સેવે તન મન ધનથી, હળી મળીને સૌ સાથે રહીને, સુખ શાંતિ એ બિરાજતા રે, પંડિતો ચર્ચા કરવાને આવે, વલ્લભ આદર દઈને બોલાવે, વાદ વિવાદમાં વખત વિતાવી, સેવામાં વિલંબ થાય છે રે, ઉત્થાપન સમયે પ્રભુજી જાગ્યા, આગળ પાછળ જોવા લાગ્યા, નવદેઠું કોઈ પ્રભુજીએ પાસે, તરસે આકુળ વ્યાકુળ થાય છે રે, ધીરે રહીને કહે નવનીત પ્રિયાજી, મારી પાસે આવો ઇલમાજી, પ્યાસ લાગી મને પાણી પાઓ, ઉત્થાપન ભોગ ધરાવજો રે, આનાકાની કરે ઇલમા ગારું, બ્રહ્મ સંબંધ નથી થયું અમારું, વલ્લભ આવે તો ખીજે અમને, સેવામાં શી રીતે આવીએ રે, શુદ્ધ સ્નાન કરી અપ્રસમાં આવો, તુલસી ક્યારેથી તુલસી દલાવો, બ્રહ્મ સંબંધ કરાવું હું તમને, સેવાનું સુખ પામશો રે, આજ્ઞા સુણીને થયા રાજી રાજી, સ્નાન કરી આવ્યા ઇલમાજી, ગુરુ બન્યા શ્રી નવનીત પ્રિયાજી, બ્રહ્મ સંબંધ કરાવ્યા રે, તુલસી દલ નવનીત પ્રિયાજીને આપ્યા, ગોકુલનાથજીના ચરણોમાં દીધા, દીક્ષા લઈને સમર્પણ કીધા, સેવાના સુખ પામ્યા રે, સ્વચ્છ જળે શ્રી ઝારીજી ભરીને, ઉત્થાપને મેવા ભોગ ધરીને, વલ્લભની કાનીથી આરોગ, પ્રભુજી વિનતી મારી સ્વીકારજો રે, નવનીત પ્રિયાજી થયા રાજી રાજી, ભેટ અમારી આપોને માજી, પહેલવદન કહે નવનીત પ્રિયાજી, આનંદ ઉરમાં થાય છે રે, કંઠેથી ઉતારી મોતીની માળા, કંઠે ધરો ને તમે નંદના લાલા, બલિહારી જાઉં ઓ વારણાલો, મારી સેવા સ્વીકારજો રે, કંઠે ધરીને સદા સોહાવી, માતાના ભાવે હેતે પ્રેરંતા, માતાની આપેલી સઘળી વસ્તુ, પ્રભુ સુખેથી પ્રેમે આરોગતા, ચર્ચા પૂરી થઈ વલ્લભ આવ્યા, સેવામાં માતાને જોઈને ખીજાયા, પક્ષ લઈ પ્રભુએ કહી દીધું, બ્રહ્મ સંબંધ મેં કરાવ્યા રે, સુણી શ્રી વલ્લભ મનમાં હરખાયા, નવનીત પ્રિયાજીને લાડ લડાવ્યા, આનંદ ઉત્સવ માન્યો મોટો,
બહુવિધ ભોગ ધરાવ્યા રે. કંઠે સરી ઈને ગાય ગૌરાવે, નવનીત પ્રિયાજી એના ઉરમાં આવે. ને પૂરવાસી ગાય પુરુષોત્તમ, દાસને દર્શન આપજો રે. અડેલમાં મહાપ્રભુજી બિરાજે, ગૃહસ્થાશ્રમ ભોગવવા કાજે. માત ઇલામાં ગારુજી સાથે, અક્કાજી સાથે સોહાય છે રે. આ રીતે આ બ્રહ્મ સંબંધનો ધોળ ઠાકોરજીને જ્યારે ઉત્થાપન ભોગ ધર્યો હોય અને ઉત્થાપનના દર્શન ખુલવાના હોય ત્યારે આ ધોળ બોલાય છે. અને આ ધોળને કંઠેસરીનું ધોળ પણ કહેવામાં આવે છે, કારણ કે જ્યારે ઈલમા ગારુજીએ પોતાની કંઠેસરી શ્રી નવનીત પ્રિયાજીને ભેટ ધરી ત્યારથી અત્યાર સુધી એ કંઠેસરી શ્રી નવનીત પ્રિયાજી કંઠમાં ધરે છે. આવા પ્રભુ કૃપાળુ છે. અને આ ધોળને માતા ઈલમા ગારુજીને જે બ્રહ્મ સંબંધ આપ્યું હતું તેનું વર્ણન કરતું ધોળ છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. કેટલા વખતોથી મને ઈચ્છા હતી કે આ ધોળ પ્રાપ્ત થાય તો વિથ લિરિક્સવાળું હોય તો આપણને આવડે અને આપણે બોલી શકીએ. યુટ્યુબ ઉપર આ ધોળ તો છે, પરંતુ વિથ લિરિક્સમાં મને ક્યાંય ન મળ્યું. અને એક વૈષ્ણવની કૃપાથી ગઈકાલે જ જૂના પુસ્તકો પ્રાપ્ત થયા, એમાંથી આ ધોળ મળ્યું. એટલે પ્રભુ ખૂબ જ કૃપાળુ છે કે આપણને એ વૈષ્ણવની આડીથી આ ધોળ પ્રાપ્ત થયું. ઠાકોરજી સર્વે વૈષ્ણવના અલૌકિક મનોરથ પૂર્ણ કરે એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો, કારણ કે આવા ધોળ અત્યારે પ્રાપ્ત પણ થતા નથી, તો બીજાને પણ આ સેવાનો લાભ મળે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગાગરમાં સાગર સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ સંપ્રદાયના મુખ્ય દાર્શનિક સિદ્ધાંતોનું રસદર્શન કરીશું. જીવનમાં સૈદ્ધાંતિક જ્ઞાન વગર કાર્ય કર્યા કરીએ તો સમજણના અભાવે જવું હોય મુંબઈ અને પહોંચી જવાય અમદાવાદ. સંવત્સર, તારીખ, મહિના, વાર કે બીજા આંકડાની ગળમથલમાં કે શાસ્ત્રોના આલંકારિક શબ્દોમાં ન ગૂંચવાતા પાયાના સાદા અને સરળ સિદ્ધાંતોને જાણીએ અને જાણીને માણીએ તો જીવન જરૂર ઉત્કૃષ્ટ બને છે. અને સાચો ભાવના, સ્વરૂપ ભાવના વગેરે સમજવાથી અને તે મુજબ જીવનમાં આચરણ કરવાથી પ્રભુ જરૂર પ્રસન્ન થાય છે. પછી પાત્રતા આવતા જ પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. મુખ્ય દાર્શનિક સિદ્ધાંતો. બ્રહ્મ એ સત, ચિત અને આનંદથી પૂર્ણ છે. બ્રહ્મ સર્વશક્તિમાન અને સર્વ સામર્થ્યવાન છે. વિરુદ્ધ ધર્માશ્રયી છે, સાકાર છે અને નિરાકાર પણ છે, સગુણ છે અને નિર્ગુણ પણ છે. પોતાના રમણ માટે સત અને ચિત અંશરૂપે જગતમાં સર્વવ્યાપક છે. જગતના ભિન્ન જળચેતન પદાર્થોમાં બ્રહ્મનો વાસ છે, માટે બ્રહ્મની સેવા સર્વાત્મ ભાવથી કરવામાં આવે છે. તેમણે રચેલી સૃષ્ટિમાં અનેક જીવો પ્રકટ થયા છે. આ સર્વે જીવો પોતાના સ્વભાવ, રૂપ અને કર્મથી જુદા પડે છે. કેટલાક જીવોને જીવનમાં મોજશોખ જ પ્રિય છે અને રાત દિવસ મોજશોખની પ્રવૃત્તિ કરતા આ જીવો પ્રવાહી જીવો કહેવાય છે. બીજા મર્યાદા જીવો છે જે વૈદિક કર્મ, તપ, પૂજા, વ્રત, તીર્થયાત્રા, ઉપાસના કર્યા કરે છે. તેઓને કર્મ અને જ્ઞાનમાં વિશેષ રસ હોય છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણની ભક્તિ જેને પ્રિય છે તેવા જીવો પુષ્ટિજીવો કહેવાય છે. પુષ્ટિજીવોમાં પણ શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ નામના જીવોના વિભાગો આવેલા છે.
પુષ્ટિજીવો ભગવાનના શ્રીઅંગમાંથી સ્વરૂપમાંથી પ્રકટ થયા છે. મર્યાદા જીવો વાણીથી પ્રકટ થયા છે અને પ્રવાહી જીવો મનથી પ્રકટ થયા છે. પુષ્ટિજીવો જે ભગવાનના સ્વરૂપમાંથી પ્રકટ થયા છે તેઓ હજારો વર્ષોથી શ્રી કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભથી છૂટા પડેલા છે. તેથી ભગવાન અને પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે અને ભગવાનને ફરી મેળવવાનો માર્ગ છોડી સંસારના અહંતા મમતામાં ફસાઈ પડ્યા છે. પુષ્ટિજીવો જ્યારે બ્રહ્મસંબંધ દીક્ષા લઈ પોતાનું સર્વ સમર્પણ શ્રી કૃષ્ણને કરી શરણ સ્વીકારે છે ત્યારે તેઓ શ્રી ઠાકોરજીના સેવા અને સ્મરણના અધિકારી બને છે. બ્રહ્મસંબંધ પહેલાંના તેના 5 પ્રકારના દોષો નાશ પામતા દોષરહિત જીવોની સેવા પ્રભુ સ્વીકારે છે. પુષ્ટિજીવોનું એક જ કર્તવ્ય છે અને તે શ્રી કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભ ભક્ત ઉદ્ધારક ધર્મી સ્વરૂપની સેવા અને સ્મરણ ભજન કીર્તન વગેરે. સાચી પ્રેમલક્ષણા ભક્તિ એટલે શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહે શ્રી કૃષ્ણમ ભજેત. શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહે શ્રી કૃષ્ણમ ભજેત અર્થાત શાસ્ત્રનો અભ્યાસ કરીને એટલે કે શાસ્ત્રને સમજીને શ્રી કૃષ્ણના સ્વરૂપને જાણીને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક મન વાણી અને દેહથી શ્રી કૃષ્ણની સેવા કરવી. મહાત્મ્ય જ્ઞાન વગરની સેવા એ ફક્ત ક્રિયાકાંડ બની રહે છે અને તેનું ફળ કંઈ મળતું નથી. વ્યસન દશાએ પહોંચ્યા પછી મહાત્મ્ય જ્ઞાનની જરૂર નથી. શ્રી કૃષ્ણમાં સર્વથી અધિક અને સુદૃઢ સ્નેહ કરવો એ જ ભક્તિ. આવી ભક્તિ એટલે અહેતુકી નિષ્કામ ભક્તિ. આવી સસ્નેહ ભક્તિ સેવા કરવાથી સેવાના 3 ફળ પૈકી એક ફળ પાત્રતા મુજબ પ્રાપ્ત થાય છે. સેવાના 3 ફળ: પહેલું અલૌકિક સામર્થ્ય, બીજું એટલે અલૌકિક સામર્થ્ય છે તે ઉત્તમ ફળ છે. બીજું છે સાયુજ્ય તે મધ્યમ ફળ અને ત્રીજું સેવા ઉપયોગી દેહ. તેમાં અલૌકિક સામર્થ્યથી તનુનવત્વ પ્રાપ્ત થતાં આ પૃથ્વી પર આ જ દેહથી આ જ જીવનમાં ભગવાનની લીલાના દર્શન થાય છે અને સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરી શકાય છે. આ ઉત્તમ ફળ છે. સેવા ઉપયોગી દેહથી વૈકુંઠાદી લોકમાં આ દેહ પડ્યા પછી સેવા કરવાનો અધિકાર છે. આ હીન ફળ છે. સાયુજ્યથી તો ભગવદમય થવાય છે. તેમાં સેવ્ય અને સેવકનો ભેદ ન રહેતા સેવાના આનંદથી વંચિત થાય છે. આ મધ્યમ ફળ છે. ઉત્તમ ફળ તો અલૌકિક સામર્થ્ય છે જે ઉપર મુજબની ભક્તિથી ભગવાનની કૃપા થાય તો પ્રાપ્ત થાય છે. જગતમાં કોઈ ધર્મના આચાર્ય જે કાર્ય ન કરી શક્યા તે શ્રી મહાપ્રભુજીએ આચરણ દ્વારા કરી બતાવી જીવોનો ઉદ્ધાર કરેલ છે અને તે છે ગૃહસ્થાશ્રમની ભક્તિ. મોટા ભાગના ઉપદેશકો આચાર્યએ ઉપદેશ આપેલ છે કે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો સંસાર ગૃહસ્થાશ્રમ છોડીને ભગવા પહેરી વનમાં જઈ એકાંતમાં ભજન કરો. પરંતુ શ્રી મહાપ્રભુજીએ સાબિત કરી આપ્યું કે પોતાના જ ઘરમાં પોતાની જાતે સંસારના વિષયોનો ત્યાગ કરવાને બદલે તે વિષયોને ભગવદમય બનાવી શ્રી કૃષ્ણ તરફ વાળીને સાચા ભાવપૂર્વક શ્રી ઠાકોરજીની સેવા કરવાથી સંસારમાં રહીને ઘરમાં જ ભગવાનની પ્રાપ્તિ થાય છે અને તેને માટે તનુજા વિતજા સેવા કરી તેના ફળ રૂપે માનસી સેવા સિદ્ધ થાય છે તેવી આજ્ઞા કરી. તે માટે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ
પ્રગટ વે માર્ગ રીત દિખાઈ વેણુ ગીત પુનિ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ। પોતે ભગવત સ્વરૂપે પ્રકટ થઈને પુષ્ટિ માર્ગની સેવાની રીત બતાવી। ગોપીજનોની રીત અને પ્રીત જગતના મનુષ્યોના હિત માટે પ્રકટ કરી। વેણુગીત અને યુગલ ગીતની વર્ષા વરસાવી। આપ સેવા કરી શીખવે શ્રી હરિ આપે જાતે સામાન્ય પ્રાકૃત મનુષ્યની જેમ શ્રી ઠાકોરજીની સેવા કરીને જન સમુદાયને તેની સમજણ આપી। શ્રી વલ્લભાચાર્યજીએ રચેલ 16 ગ્રંથોમાંના સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંતો સમજાવેલા છે, જેમ કે બ્રહ્મ સંબંધ લીધા પછી જીવોના દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મના દોષો નાશ પામે છે। જીવ શુદ્ધ થતા શ્રી ઠાકોરજીની સેવાનો અધિકાર બને છે અને તેની સેવા શ્રી ઠાકોરજી સ્વીકારે છે। સર્વ કાર્યો અને સર્વ પદાર્થો શ્રી ઠાકોરજીને અર્પણ કરી પ્રસાદી રૂપે તેનો ઉપયોગ કરવો। શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે, માટે ઉત્તમ સામગ્રી સિદ્ધ કરીને તથા ઉત્તમ પદાર્થોનું સમર્પણ કરવું, અર્ધ ભોગવેલ પદાર્થોનું સમર્પણ કરવું નહીં। ગંગાજળમાં ગટરનું ગંદુ પાણી મળતા તે ગંગાજળ બની જાય છે, તેમ શ્રી ઠાકોરજીને શરણે જઈ શરણાગતિ સ્વીકારી દીનતાપૂર્વક સર્વ સમર્પણ કરવાથી જીવ શુદ્ધ ભગવદમય બની જાય છે। સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સમજાવેલ સિદ્ધાંત મુજબ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધયે તનુવિત્તજા। પુષ્ટિજીવનું સદા સર્વદા એક જ કર્તવ્ય છે અને તે છે શ્રી કૃષ્ણની સેવા। ચિત્ત પ્રભુમાં સતત લાગેલું રહે તે માનસી સેવા છે અને તે તનુજાવિતજા સેવા કર્યા પછી તેના ફળ રૂપે પ્રાપ્ત થાય છે। પુષ્ટિ માર્ગનો આ મુખ્ય પાયાનો સિદ્ધાંત છે અને બ્રહ્મ સંબંધી જીવોએ આ સિદ્ધાંતને સમજી પચાવીને પછી ભાવપૂર્વક શુદ્ધ સ્નેહથી શ્રી ઠાકોરજીની સેવા કરવી આવશ્યક છે। સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ। શ્રી ઠાકોરજીની સેવા અને સ્મરણ, કથા, કીર્તન, ભજનમાં જેની દ્રઢ આસક્તિ છે તે પુષ્ટિજીવનો જીવનભર કદી ક્યાંય પણ નાશ થશે નહીં તેવો મારો અભિપ્રાય છે। અહીં સેવા અને સ્મરણ બંને આવશ્યક છે તેમ આજ્ઞા કરેલ છે। ધ્યાન આપજો, અહીં સેવા અને સ્મરણ બંને આવશ્યક છે તેમ આજ્ઞા કરેલ છે। અનુસરમાં સ્મરણ એ જ વિરહ અવસ્થાની સાચી ભક્તિ છે। સેવા એ સંયોગનું સુખ છે, જ્યારે સ્મરણ એ વિયોગ વિરહ અવસ્થાની ભક્તિનો આનંદ છે। સેવા અથવા કથા એવો અર્થ કરેલ નથી, કારણ કે સેવા વગરનું સ્મરણ થઈ શકે નહીં અને સ્મરણ વગરની સેવા લંગડી બની જાય છે। ખૂબ જ સમજવા જેવું છે, સેવા વગરનું સ્મરણ થઈ શકે નહીં અને સ્મરણ વગરની સેવા લંગડી બની જાય છે। સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આપશ્રી આજ્ઞા કરે છે, કૌંડિન્ય ગોપિકા પ્રોક્તા ગુરુવઃ। પુષ્ટિ માર્ગમાં કૌંડિન્ય ઋષિ અને ગોપીજનોને ગુરુ માનેલ છે। કૌંડિન્ય ઋષિ પુષ્ટિ માર્ગીય ન હતા, ફક્ત તેની અનંત ભગવાનની એકાગ્રતા માટે જ ગુરુ માનેલ છે, જ્યારે ગોપીજનો પુષ્ટિ માર્ગના સાચા ગુરુ છે। તેથી તેઓની રીત રસમ મુજબ હર હંમેશ સેવામય જીવન જીવવું। એટલે કૌંડિન્ય ઋષિ મર્યાદા ભક્ત છે અને ગોપીજનો પુષ્ટિ ભક્ત છે।
પછી આગળ કહે છે, વિષયાક્રાંત દેહાનામ નાવીશઃ સર્વદા હરેઃ. અર્થાત જ્યાં સુધી વિષયો એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયોને તન્માત્રાઓ કહેવાય છે, દેહમાં ભરાઈ રહે છે ત્યાં સુધી ભગવાન તે દેહમાં પધારતા નથી. શ્રી મહાપ્રભુજી તેથી જ સમજાવે છે કે આ લૌકિક સાંસારિક વિષયોને ઉર્ધ્વગામી બનાવી શ્રી કૃષ્ણના ચરણ શરણમાં વાળવાથી વિષયો અલૌકિક રૂપ ધારણ કરશે અને તેનો ભોગ આપણને પ્રસાદી રૂપે ભોગવવા મળતા શ્રી કૃષ્ણમાં ચિત્ત ચોંટેલું રહેશે, જેથી દેહમાં ભગવાન પધારી સેવા સ્મરણ કીર્તન કરવા માટે દેહને પવિત્ર બનાવશે. ચતુશ્લોકી ગ્રંથમાં આપ આજ્ઞા કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. હર હંમેશ ભાવપૂર્વક વ્રજાધીપ શ્રી કૃષ્ણની ભક્તિ કરવી એ જ જીવનો પોતાનો ધર્મ એટલે કે સહજ ધર્મ છે. ક્યારેય કોઈ પણ સ્થળે આ સિવાય બીજો ધર્મ નથી. માટે પુષ્ટિજીવોએ સદા સર્વદા હૃદયના શુદ્ધ ભાવપૂર્વક રસાત્મક શ્રી કૃષ્ણ ગોકુળના ગોપીજન વલ્લભ 11 વર્ષ અને 52 દિવસની ના થયા તે સેવા આપણે કરીએ છીએ. એટલે અહીં કહી રહ્યા છે કે પુષ્ટિજીવોએ સદા સર્વદા હૃદયના ભાવપૂર્વક રસાત્મક શ્રી કૃષ્ણની ભક્તિ કરવી એ સહજ જ ધર્મ છે. પુષ્ટિજીવનો કોઈ કાળે કે કોઈ સ્થળે બીજો ધર્મ નથી. નવરત્ન ગ્રંથમાં લૌકિક અલૌકિક ચિંતા ઉદ્વેગના નિવારણ માટે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશૈર જનૈઃ. તાદ્રશી જનો માટે તાદ્રશી જનો સાથે હંમેશા બ્રહ્મસંબંધ મંત્રનું સ્મરણ સત્સંગ કરવા આદેશ આપેલ છે. કારણ કે શ્રી કૃષ્ણ તો સર્વેશ્વર સર્વાત્મા નિજે છાતઃ કરિષ્યતિ બધાના આત્મરૂપ છે અને બધા કાર્યો પોતાની ઈચ્છાથી જ કરશે. જીવનું કોઈ સાધન તેમાં કામ લાગશે નહીં. માટે બધી ચિંતાઓનો ત્યાગ કરી ભગવત સેવા કરતા રહેવું. આમ કરવા છતાં પણ ચિંતા ઉદ્વેગ રહે તો આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. તો સર્વાત્મ ભાવપૂર્વક હંમેશા અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનો સતત જાપ કરતા રહેવું એવો મારો અભિપ્રાય છે. અષ્ટાક્ષર મહામંત્રના સતત જાપથી મંત્ર સિદ્ધ થતાં જીવને કોઈ ચિંતા ઉદ્વેગ રહેતા નથી અને તેથી સારી રીતે શ્રી કૃષ્ણની સેવા કરી શકે છે. આ મંત્ર ચાચા હરિવંશજીને સિદ્ધ થયેલ હતો, જેથી તે યમુનાજીમાં પ્રચંડપુર હોવા છતાં મંત્રનો જાપ કરતાં કરતાં સહજ રીતે યમુના પાર કરી શક્યા હતા. 84,252 વૈષ્ણવોમાંના ઘણા વૈષ્ણવોએ આ મહામંત્રના પ્રતાપે મરેલ માણસ કે પશુને જીવતા કરેલ હતા અને ભયંકર રોગોમાંથી મુક્તિ અપાવી હતી. પ્રેત યોનિવાળા જીવોનો પણ ઉદ્ધાર કરેલ હતો. શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આપ આજ્ઞા કરે છે કે ભયંકર કલિકાલમાં દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર શુદ્ધ ન રહેવાથી કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એ જ મારી ગતિ છે, કૃષ્ણ જ મારા રક્ષક છે એ વાત કર્મ કરતાં કરતાં સતત યાદ રાખી બધા કર્મો કરતા રહેવાથી કૃષ્ણ જીવોનું બધી રીતે રક્ષણ કરશે. કૃષ્ણ શરણસ્થ સમુદ્ધારક એટલે શરણે આવેલાનો સારી રીતે ઉદ્ધાર કરવાવાળા છે. આ સ્તોત્રનો પાઠ શ્રી કૃષ્ણની સન્મુખ કરતા રહેવાથી
જીવને શ્રી કૃષ્ણનું શરણ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીએ આ સ્તોત્રની રચના અડેલમાં લાહોરના બુલા મિશ્ર નામના વૈષ્ણવ માટે સંમત 1570માં કરેલ છે. એટલે 500-550 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજીએ કલયુગ ભયંકર સ્વરૂપે દ્રશ્યમાન થયેલ. તો કલિકાલની ભયંકરતાની આપણા જીવન પર કેવી અસર કરે છે તે સમજાવવા માટે આપે આ સ્તોત્ર આપણને આપ્યું છે કે જેના કારણે આપણે આ કલિકાલના દોષોથી બચી શકીએ અને શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારીએ. શ્રી કૃષ્ણ ભગવાનના સ્વધામ પધાર્યા પછી તુરત જ દ્વાપર યુગનો અંત અને કલયુગની શરૂઆત થયેલ છે. તેથી 5000 વર્ષ પસાર થયા છે અને હજી 4,27,000 વર્ષો બાકી છે. તો અંત સમયે કલયુગની કેવી ભયંકરતા હશે તે આપણી કલ્પનામાં આવે તેવી વાત રહી નથી. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હર હંમેશા શ્રી કૃષ્ણ જ મારું શરણ છે, રક્ષક છે, ગતિ છે તે ભાવ અને તે મુજબ જીવનમાં સમર્પિત આચરણ કરવાથી કૃષ્ણ ભગવાન દૈવી જીવોને કલયુગની ખરાબ અસરોથી બચાવી લેશે. પ્રસ્થાન ત્રયી એટલે વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતા આ 3 પ્રમાણ ગ્રંથોમાં શ્રીમદ ભાગવતને ચોથા પ્રમાણ ગ્રંથ તરીકે ઉમેરી પ્રસ્થાન ચતુષ્ટયની રચના કરી અને 4 પ્રમાણ ગ્રંથોની એક વાક્યતા સિદ્ધ કરી દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો. એક વાક્યતા એટલે વેદમાં ન સમજાય તે બ્રહ્મસૂત્રમાં સમજાય, બ્રહ્મસૂત્રમાં ન સમજાય તે ગીતાજીમાં સમજાય અને ગીતાજીમાં ન સમજાય તે ભાગવતજીમાં સમજાય. શ્રી ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરી સ્ત્રી, શૂદ્રો વગેરેને ભક્તિ કરવાનો અધિકાર અપાવ્યો. જન્મ પ્રમાણે ઉચ્ચ કે નીચ નહીં, પણ ભક્તિ કર્મ પ્રમાણે વ્યક્તિ ઉચ્ચ કે નીચ બની શકે તે વાત સિદ્ધ કરીને ચાંડાલ, મોચી, મુસલમાન, ભંગી, હરિજન, કુંભાર, પટેલ, દરજી વગેરેને શરણે લઈ ભક્તિ દ્વારા આ લોકો બ્રાહ્મણ બની શકે છે તે વાત સમજાવીને સૌનો ઉદ્ધાર કર્યો. શ્રી ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી તેના સારરૂપ નવનીત માખણ રૂપ રસસ્થ ભાવ પ્રકટ કર્યો. શ્રી સુબોધિનીજીના 10મ સ્કંધના તામસફલ પ્રકરણમાં રાસ પંચાધ્યાયીની કથા છે. આ કથા એટલે રાસસ્ત્રી ભાવવાળા સ્વરૂપમય શ્રી મહાપ્રભુજી, કારણ કે પ્રેમ લક્ષણા ભક્તિને અંગે રાસમાં પધારેલા સર્વ ગોપીજનોને શ્રી ઠાકોરજીએ પોતાના સ્વરૂપનું દાન કરેલું હતું અને તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ એટલે કે ભાગવતજીના સારભૂત 18,000 શ્લોકોના મંથનમાંથી નીકળેલ રાસસ્ત્રી ભાવ રૂપી માખણના સ્વરૂપવાળા શ્રી મહાપ્રભુજી છે. શ્રી ભાગવતને બરાબર સમજવા માટે 7 પ્રકારે ભાગવતના અર્થ કરેલ છે. પહેલા 4 પ્રકારે તત્વાર્થ દીપ નિબંધમાં અને પછીના 3 પ્રકારે શ્રી સુબોધિનીજીની ટીકામાં અર્થો સમજાવેલ છે. શ્રી વલ્લભના સાહિત્યમાં નામ સહિત આપણે સમજાવેલ છે. પુષ્ટિ માર્ગના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ શ્રી કૃષ્ણ જ છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટ એટલે જુદી જ પ્રકારના નવા માર્ગનો ઉપદેશ કર્યો. બીજા માર્ગોમાં ભક્ત ભગવાનની પાછળ ફરે છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં ભગવાન ભક્તની પાછળ ફરીને ભક્તિનું દાન કરે છે. ભક્તના ઘરમાં બિરાજી તેની સેવાનો અંગીકાર કરે છે. જપ,
તપ, તીરથ કે કોઈ સાધન વગર ફક્ત પોતાની કૃપા દ્વારા જ ભક્તને ભક્તિનું દાન કરીને તેનો ઉદ્ધાર કરે છે. પુષ્ટિ ભક્તે લૌકિક અલૌકિક કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તે બધું શ્રી ઠાકોરજી સિદ્ધ કરશે. બ્રહ્મ વિરુદ્ધ ધર્મ આશ્રયી છે, તે સાકાર છે અને નિરાકાર પણ છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરીને આનંદ કરપાદ મુખ ઉદર આદિ એવા સાકાર બ્રહ્મની બાલ ભાવે તથા માધુર્ય ભાવે નંદ યશોદાના લાલના ભાવથી નંદાલય તથા વ્રજજનોના ઘરોની સેવા મુખ્ય પુષ્ટિજીવોને સેવા કરવાની રીત અને પ્રીત બતાવી. મુખ્ય દેવ શ્રી કૃષ્ણ, મુખ્ય શાસ્ત્ર ભગવદ્ ગીતા, મુખ્ય મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ અને મુખ્ય કર્મ શ્રી કૃષ્ણની સેવા. ભગવાન શ્રી જગન્નાથે વિનંતી કરી રાજાની સભામાં વિવાદી પંડિતોને ભગવાન જગદીશના જવાબ દ્વારા સાબિત કરી બતાવ્યું. સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાય સિવાયના લોકોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો. શ્રી મહાપ્રભુજી કર્મ માર્ગના પ્રવર્તક છે, કર્મ માર્ગને ફેલાવનારા છે. આ સિદ્ધાંત અનુસાર વર્ણાશ્રમી ભક્તિ કરવાનો ઉપદેશ આપેલ છે. વર્ણાશ્રમના કર્મો કરતાં કરતાં ભક્તિ સેવા કરવાનો ઉપદેશ આપેલ છે. ભક્તિ માટે વર્ણાશ્રમ ધર્મનું પાલન જરૂરી છે. વર્ણાશ્રમમાં રહીને તેના કર્મો કરતાં કરતાં જ સાચી સેવા થઈ શકે છે. આપ આજ્ઞા કરે છે કે પુષ્ટિજીવોએ પોતાની શક્તિ પ્રમાણે વર્ણાશ્રમ ધર્મ એટલે સ્વધર્મનું પાલન કરવું. ભક્તિ ખેતરમાં રહેલા પાક જેવી છે. ધ્યાન આપજો, ભક્તિ ખેતરમાં રહેલા પાક જેવી છે. તેથી તે પાકના રક્ષણ માટે વર્ણાશ્રમના ધર્મરૂપી વાડની જરૂર છે. આચાર શુદ્ધિ વિના વિચારોની શુદ્ધિ થતી નથી. તેથી ભક્તના વિચારો શુદ્ધ રાખવા માટે આચારની શુદ્ધિ આવશ્યક છે. આ કારણથી જ સેવા કરતી વખતે અસ્પર્શ એટલે કે અપ્રસની પદ્ધતિ અપનાવવામાં આવેલ છે. જેના તેના ઘરનું કે જેવું તેવું જ્યાં ત્યાં ખાવાની આજ્ઞા કરેલ નથી. આમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવેલ છે અને મુખ્ય બાબત સ્વચ્છતાની બતાવેલ છે. મેન મર્યાદા અને આચાર શુદ્ધિ જન્મથી મરણ સુધીના 16 સંસ્કારો જે બતાવેલા છે તે 16 સંસ્કારો દરેક વૈષ્ણવે કરવા જોઈએ તેવી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. આ સંસ્કારોનું પાલન કરતા અન્યાશ્રય ન થાય તે ખાસ ધ્યાન રાખવા જણાવેલ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણા ધર્મશાસ્ત્રોએ જે કર્મો બતાવ્યા છે તે કર્મો કરવા જ જોઈએ, પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સેવાના ભોગે કોઈ કર્મ કરવું નહીં. સૌપ્રથમ સેવા અને પછી બધા કર્મો કરવા. કર્મો કરતાં કરતાં અનુસરમાં ભગવાનની લીલાઓનું સ્મરણ કીર્તન કરતા રહેવું. કર્મો કરવાથી મનની શુદ્ધિ થાય છે અને મન શુદ્ધ થાય તો ચિત્ત પ્રસન્ન થઈને સેવામાં લાગેલું રહે છે. ચિત્ત સેવામાં મદદરૂપ થાય તે માટે વ્રત, દાન વગેરે કર્મો નૈષોચ પાલન અવશ્ય કરવું. શ્રી મહાપ્રભુજી વેદ માર્ગના પાલક છે. વેદમાં બતાવેલ છે કે યજ્ઞ એ હરિનું સ્વરૂપ છે. તેથી આ વચનને પ્રમાણ માની આપે સમજાવ્યું છે કે વૈદિક યજ્ઞો કરવાથી ભક્તિ વધે છે. યજ્ઞ વગેરે કર્મો ભક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટથી શ્રી લક્ષ્મણ ભટ્ટ સુધીના શ્રી મહાપ્રભુજીના પૂર્વજોએ વેદાજ્ઞાનું પાલન કરી સોમ યજ્ઞો પૂર્ણ કરેલ હતા અને તેથી જ તે વંશમાં શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ રૂપે પ્રકટ થયા છે. એટલે શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી રૂપે પ્રકટ થયા હતા. અહંતા મમતા કદી નાશ પામતી નથી, તેથી તેના નાશનો ઉપાય બતાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહંતા મમતાને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દો. હું અને મારું ને બદલે હું પ્રભુનો દાસ છું અને પ્રભુ મારા સ્વામી છે, એ રીતે ભાવ કેળવીને જીવનમાં તેનું આચરણ કરવું. આ આચરણ માટે સેવા કરતી વખતે નીચા નમીને અને પોતાની જાતે બધી સેવાનું કાર્ય કરીએ તો શેઠ પુરુષોત્તમ દાસની પેઠે આપણને પણ શેઠપણું રહે નહીં અને મનમાંથી અભિમાન નીકળી જાય. કથા શ્રવણથી મમતા અલૌકિક બની જાય છે. ધ્યાન આપજો, કથા શ્રવણથી મમતા અલૌકિક બની જાય છે. જેમ જેમ ભગવદીઓના ચરિત્રો સાંભળતા જઈએ તેમ તેમ આપણને સમજાતું જાય કે ભગવદીઓની ચરણરજની બરાબર પણ આપણે નથી અને આવા ભાવથી દીદતા આવે. સેવા અને કથા શ્રવણથી જીવન ઉર્ધ્વગામી બને. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા અને સ્મરણ શ્રવણ બંને જરૂરી છે. કોઈ એકનું આચરણ કરવાથી જીવન ભક્તિમય બનતું નથી. સેવા ન કરો અને એકલા ગ્રંથો લખો કે લેખો તો પણ ભક્તિ પ્રાપ્ત થતી નથી. પ્રભુના રૂપ અને નામ બંને જરૂરી છે. પ્રભુના રૂપ અને નામ બંને સમાન છે. તેથી સ્વરૂપ સેવા કર્યા પછી અનુસરમાં નામ સેવા કરવી ખાસ જરૂરી છે. સેવાના ભોગે કોઈ પણ કાર્ય થઈ શકે નહીં. સેવા એ સહજ ધર્મ છે. આ કરાલ કલિકાલમાં જીવને શ્રી ગોપીજન વલ્લભ રસેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનની શરણાગતિ સદા સર્વદા રહે તે માટે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એહિ કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ દુઃખહાનો તથા પાપે ભયે કામાદ્ય પૂરણે ભક્તદ્રોહે ભક્ત્યભાવે ભક્તેષ્વાતિ ક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. જીવ દોષથી ભરેલો છે, તેથી હર પડે હર ક્ષણે દોષો તેના પર સવાર થતા રહે છે અને તેથી મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરીને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દુઃખ થાય અને તેથી આપણને હાનિ પહોંચે ત્યારે કોઈ પાપી કાર્ય થઈ જાય ત્યારે ભય લાગે, ત્યારે કામ એટલે કે ઈચ્છા વગેરેની અપૂર્તિ થાય, ત્યારે ભગવદીયનો દ્રોહ થઈ જાય, ત્યારે ભક્તિ ન થઈ શકતી હોય, ત્યારે કોઈ ભગવદીય અતિક્રમણ કરે, ત્યારે આ લોક અને પરલોકમાં અશક્ય અને સુશક્ય પરિસ્થિતિમાં હંમેશા ભગવાન શ્રી કૃષ્ણનું શરણ એ જ એક આધાર છે. શરણ જ રક્ષક છે. શરણનો દ્રઢ આશ્રય રાખીને જીવવું એ એક જ ઉપાય છે. શ્રી મહાપ્રભુજીએ બધા ધર્મ ગ્રંથોનો સાર વલ્લભ ગીતા એટલે કે પોતે રચેલા 16 ગ્રંથોમાં સમજાવેલ છે. આપણી પોતાની તર્ક બુદ્ધિ મુજબ નહીં, પરંતુ ભગવદીઓ અથવા ગોસ્વામી બાલકોએ કરેલી ટીકાઓના આધારે આ ગ્રંથોનો અભ્યાસ કરી સમજી આચરણ કરીએ તો જરૂર શ્રી વલ્લભના કૃપાપાત્ર બની શ્રી ઠાકોરજીની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ. સાંપ્રત સમયમાં ઠેર ઠેર મહાપ્રસાદ લેવાતા ઉત્સવો થાય છે, પરંતુ પુષ્ટિ સાહિત્યના મૂળભૂત સિદ્ધાંતો સમજાવતા શ્રી મહાપ્રભુજીના ગ્રંથોના વાંચન પઠન ચિંતનની વૈષ્ણવ સમાજમાં સરેઆમ ઉપેક્ષા થઈ રહી છે.
ઉત્સવો ફક્ત બહારી ઠાઠથી પૂરા થાય છે, પરંતુ ઉત્સવોમાં પુષ્ટિ સંપ્રદાયનું સૈદ્ધાંતિક જ્ઞાન સમજાવવા કોઈ પ્રયત્નો થતા નથી. ઉત્સવો પ્રસાદ લેવાની સાથે સાથે વૈષ્ણવોના મનમાં સેવાયેલ ભક્તિ બીજના નાનકડા છોડ બને અને તેમાં ભક્તિના અંકુરો ફૂટે અને વટવૃક્ષ બને તે માટેના પોષણના પ્રયત્નો થતા નથી. તે બહુ જ દુઃખની વાત છે. શ્રી મહાપ્રભુજીના દાર્શનિક સિદ્ધાંતોમાંના મુખ્ય સિદ્ધાંતોનો આપણે ઉલ્લેખ કરેલ છે. બાકી આપના બધા સિદ્ધાંતો સમજવાની આપણી શક્તિ નથી, તો લખવાની તો વાત જ ક્યાં રહી. આ રીતે ખૂબ જ સરળ ભાષામાં આપણે શ્રી મહાપ્રભુજીએ દર્શાવેલા મુખ્ય દાર્શનિક સિદ્ધાંતોનું રસ દર્શન કર્યું. અહીં પુષ્ટિ સાહિત્યની વાત આવી તો એ કહેવાનું કે કોઈનો પણ જન્મદિવસ હોય અથવા કંઈ પણ ઉત્સવ હોય કે કોઈના લગ્ન થતા હોય, આપણે કોઈને ગિફ્ટ આપવાની હોય તો ભેટ સ્વરૂપે પુસ્તક આપવું જોઈએ કે જેના કારણે તેઓ જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે, લગ્ન જીવનમાં જોડાઈ રહ્યા છે, તો તેનું લગ્ન જીવન પણ ભક્તિમય બને. જન્મદિવસ હોય તો તેનું એ વર્ષ ભક્તિમય બને. એ ભાવથી આપણે ક્યાંય પણ જઈએ તો આપણા સગા વહાલામાં ક્યાંય પણ ભેટ આપવાની હોય, ગિફ્ટ આપવાની હોય તો આ રીતે પુસ્તકો આપી શકાય કે જેના કારણે આપણા ધર્મનો ફેલાવો થાય, આપણામાં સાત્વિક બુદ્ધિ આવે. આપણા ઘરમાં પુસ્તક હશે તો ક્યારેક ખોલવાનું મન થશે, ક્યારેક આપણે મૂંઝવણમાં હોઈશું તો એ પુસ્તકો આપણને સાચી રાહ બતાવશે. આપણે બધી જ જગ્યાએ સાંભળીએ છીએ કે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આપના મનના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણને ભગવદ્ ગીતામાં મળી જશે. આપણે શિક્ષાપત્રની વાત કરીએ એમાં પણ કહેવાય છે કે શિક્ષાપત્ર એ કલ્પવૃક્ષ સમાન છે. એટલે આપણા મનમાં કોઈ પણ પ્રશ્નો હોય તો તેનો જવાબ આપણને શિક્ષાપત્ર ખોલતા તેમાં મળી જાય છે. તો બને એટલા પુસ્તકો ભેટમાં આપીને આપણા ધર્મનો ફેલાવો કરવો જોઈએ. એટલે લૌકિકને પણ અલૌકિકમાં પરિવર્તિત આ રીતે કરી શકાય. આપણે કોઈના લગ્ન હોય એટલે ગિફ્ટ તો આપવાની જ હોય, તો ભાગવતજી કે કોઈ પણ પુસ્તક પધરાવીને એ અલૌકિકમાં શા માટે પરિવર્તિત ન કરીએ? માટે આપણાથી બને એટલી એવી રંચક સેવા કરવી જોઈએ. આજનો આ સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને આપણા ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે આપે દર્શાવેલા સિદ્ધાંતોને અમે હૃદયારૂઢ કરીએ અને એ પુષ્ટિપથ પર ચાલવાનો પ્રયાસ કરીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.